ભૂખ લાગવી જોઈએ. અમારે કહેતા હતા ને ભાઈ ઓલા આપણે મંજીભાઈ, હા, એ કે ગરીબીમાંથી બહાર આવ્યા હોય ને ભૂખ લાગે કે પૈસા કમાવાની. હા, એ કે બાપા એક રાજાપુરી કેરી લઈ આવ્યા હોય ને કે આમ 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 ઓલા કોથળામાં ઘઈ રસ કાઢ્યો હોય કે, અને ખાટો બડા જેવો રસ હોય કે, નાના નાના ગામડામાં રહેતા કે, પછી કે ગોળનું ભીલું લઈને દસ્તે દસ્તે એને મારે કે ગોળનો આમ ભૂકો કરીને રહમાં નાખે, પણ એ કે ઈ રહ પીવાની જે મજા આવતી હતી કે અંજોભાઈ મજા જ હોય. તમને હું કહું ગામડામાં કાંઈ ન હોય તો બાવળિયાના હાંગરા બોરડીના બોરમાંથી જે મજા આવતી હોય ને એ ઘણી વાર તમને હું કહું પીઝામાંથી ને ન આવેલું આવે. મજા તો એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. મને એવું મારું માનવું એવું છે કે આનંદ પરાધીન હોવો જ ન જોઈએ, આનંદ આપણે આધીન જ હોવો જોઈએ. આ તમે બધા વ્યસની બનો છો ને એટલે તમારો આનંદ તમે પરાધીન કરી નાખ્યો કે માવો હોય તો જ કોટો રે નેતર નો રે. એમાં જે આ પીવાની લતે ચડી ગયા છે એને તો આનંદ હાવ પરાધીન થઈ ગયો. એને બોટલ જ આનંદ, બોટલ જ નૂર, બોટલ ન મળે એટલે આખી દુનિયા ખતમ થઈ ગઈ. અને પીવાઈ જાય પછી એક કોઈ વાતના ઠેકાણા નથી રહેતા. 2 જણા પીધેલા અગાશી બાલસમી ચડી ગયેલા, અને અગાશીમાં ચડી ગયા ને તેમાં વરસાદ મળ્યો વરસવા. તે એક જણો કેલા મેપલા, તો કે હા, એ કે મળો આકાશમાં કાણું પડી ગયું હોય એવું લાગે છે કે, હે કે આકાશમાં કાણું પડી ગયું લાગે. મેપલો કે ટપો હાલ હેઠે વૈયા જાય. ત્યાં મેપલો રેવા દે, એમાં વીજળી થઈ એટલે મેપલો કે રેવા દે વેલ્ડિંગ વાળો આવી ગયો છે કે. એટલે પીધેલાને વાતનો મેળ નો રે ભાઈ, એવું આ થઈ જાય. મારે યુવાનોને કેવું છે, હવે 4 ચોપડી ભણેલા માણસો આટલો મોટો બિઝનેસ કરે. મારે યુવાનોને એટલા માટે, મારી આજની ભારતની યુવા પેઢી ઝાઝા વ્યસનમાં ટાઈમ બરબાદ કરે છે. આજકાલ આવી ગયા છે મોબાઈલો, સ્માર્ટફોન, મારા વાલીડા એમાં ને એમાં ટાઈમ બગાડ્યા કરે છે. જેને કંઈક પામવું હોય, જેને કંઈક કરવું હોય એને વૃથા ટાઈમ નો બગાડવો જોઈએ. એને એક એક ક્ષણની કિંમત હોવી જોઈએ કે મારે મારા જીવનમાં કંઈક સંપાદિત કરવું છે. એટલે આ ક્રિકેટોમાં, આઈપીએલમાં, બીજે ત્રીજે યુવાનો ટાઈમ બગાડે, ધંધામાં ધ્યાન દે નહીં, અને પછી કે અમને ગ્રહો નડે, પછી કે અમને પિતરીઓ નડે, પછી કે અમને ફલાણા નડે. મારું તો એવું માનવું છે કે જે માણસ દિલથી કામ કરે અને ઈશ્વરનો દ્રઢ ભરોસો રાખે અને વડીલોના મા બાપના આશીર્વાદ લઈને એને લગભગ કોઈ નડવા આવે જ નહીં. એને કોઈ નો નડે, એને કોણ નડે? કાંઈક ખુમારી જોઈએ. એટલે મંજીભાઈ વાત કરતા 29,000 કર્મચારીઓ કામ કરતા હતા, 29,000 માણસો. કેટલા સિટીમાં ફેક્ટરીઓ, 4 ચોપડી ભણેલા ભાઈ અને 4 ચોપડી ભણેલા માણસ 29,000 ને આજીવિકા આપે. આ કાંઈ નાનું હુનું કામ ન કહેવાય. પણ હવે આપણે ટાઈમ દેવો જ નહીં ભાઈ, મહેનત કરવી પડે. મારે આજથી 20 વર્ષ પહેલા મેં પહેલી વહેલી હિન્દીમાં કથા કરી. હવે તમે બધા જાણો કે હવે આપણે ગુજરાતીનો માહોલ, હિન્દી આમ બોલવું હોય તો બોલી શકાય. ધનબાદમાં હું ઝારખંડ સ્ટેટમાં કથા કરું અને હિન્દીમાં કથા કરવાની એટલે વાત કરવાની હોય તો થઈ શકે, પણ 2.5-3 કલાક એક ધારું બોલવું એટલે એમાં કૃષ્ણના મંથનની વાતો આવે કે માના ખોળામાં બે ગયા, ને પછી સમુદ્ર મંથનની વાત આવે તો એમાં રવૈયો આવે, નેત્રું આવે. આ એક એકનું જોવાનું કામ હિન્દી હું કેવું, રવૈયાને શું કહેવાય. હવે તમને પૂછવું તમારે કોઈ દી બોલવાનું આવ્યું જ ન હોય એટલે ભાઈ એ વિચાર જ ન કર્યો હોય નેત્રાને શું કેવું, રવૈયાને શું કેવું. એટલે અમારા બાલ સ્વામી બધા હારે હતા તો આવડા તો બધા શું છે કે સાંજે જઈને ખાઈ પીને ભૂઈ જાય અને હું ડિક્શનરી લઈને બેહું. એટલે પછી આ હુઈ જાય એમ જો આપણે હુઈ જાય તો સવારે રવૈયામાં લોચો પડે પાછો. એટલે જેને કંઈક કરવું હોય, જેને કંઈક મહેનત કરવી હોય, જેને કંઈક પામવું હોય કે જેને કોકને કંઈક રાજી કરવા હોય એને દાખલો કરવો પડે. એટલે યુવા પેઢીને મારે એ કહેવું છે, તમે વૃથા ટાઈમ બરબાદ ના કરો. ખોટા તમે બીજાના ઉપર દોષો ના દો, અમને આ નડે તે નડે.
પિતરીઓને દોષ દેવાનું બંધ કરી દેજો. મને એટલો ભરોસો છે કે જેના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા હોય અને વૃદ્ધાશ્રમમાં રહ્યા છકાય એના મા બાપ એના દીકરાનું ભલું ઈચ્છતા હોય, એ મર્યા પછી કોઈને નો નડવા આવે. એ મર્યા પછી કોઈને નો નડવા આવે. હાથે કરીને એ નડવાની વાતો કાઢો હવે. અને ગ્રહોની વાતો તો હાવ ભૂલો. શનિ નડે, મંગળ નડે, બુધ નડે, આ નડે. એટલે આપણે આટલો યુગ આગળ ગયો ને હજી લોકો અંધશ્રદ્ધામાંથી બહાર નથી નીકળતા. નડે છે માણસને માણસનું અજ્ઞાન, માણસનો સ્વભાવ, માણસના દોષ, એની વાસના અને એના કરેલા મોળા કર્મ. ધ્યાન આમાં દેવાની જરૂર છે.